હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. હવે તો કઈ ઉપાધિ જેવું છે જ નહીં, કારણ કે તમારી સામે હવે એક પછી એક છેલ્લા મોકાના વિડીયો આવવા માંડ્યા છે ભાઈ. હવે કોઈ ટેન્શન લેવાનું નથી. ગુજરાતીનું પેપર જેમ ટકાટક ગયું હોય એટલું મેથ્સનું પેપર પણ તમારું ટકાટક જ જવાનું છે, કારણ કે તમે છેલ્લા મોકામાં આવી ગયા છો ભાઈ. બરાબર, છેલ્લો મોકો હવે આ મૂકવાનો નથી ભાઈ. બરાબર છે. આ લેક્ચરની અંદર આપણે મોડેલ પેપર 2 જોવાના છીએ. અગાઉ આપણે એક પેપર જોયું હતું, તમે બહુ વ્યવસ્થિત રીતે એ જોઈ લીધું છે અને સમજી લીધું છે. મેં તમને કીધું હતું કે કેવા કેવા ક્વેશ્ચનો પૂછાય અને કેવા કેવા આપણે પ્રશ્નના ધ્યાન રાખવા જોઈએ કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ તકલીફ પડે નહીં. રેડી? તો આજના આ લેક્ચરની અંદર આપણે એવી જ ચર્ચા કરવાના છીએ. જાજો ટાઈમ લેવાનો નથી, આપણે ફટાફટ સોલ્યુશન કરવાના છીએ. બરાબર છે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હજી અગાઉના વિડીયો તમે જોયેલા નથી તો આપણી ચેનલની અંદર ટોટલી ચેપ્ટરના હેતુલક્ષી વન શોટ પડેલા છે. સંપૂર્ણ ગણિતનું રિવિઝન એક જ લેક્ચરની અંદર કરાવેલું છે ભાઈ. આ સિવાય બોર્ડની એક્ઝામમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ કે જેથી કરીને આપણે બહુ શાંતિથી અને વ્યવસ્થિત રીતે 3 કલાકની અંદર સારામાં સારું પેપર એટેમ્પ કરી શકી, એના માટેનો વિડીયો પણ છે, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક સાથે જોડાયેલો છે મિત્રો. તો તમે તેના પર જઈ અને વ્યવસ્થિત રીતે જોઈ લેજો. 10 મિનિટનો ટાઈમ લેશે તમારો. બરાબર છે. થોડીક સ્પીડમાં જોઈ લેજો, કારણ કે ટાઈમ તમારી પાસે અત્યારે જે છે એ બહુ જ કિંમતી છે. ક્લિયર? આ સિવાય આપણે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ નંબર મૂકેલા છે ભાઈ. બરાબર, ટેલિગ્રામ ગ્રુપનું લિંક આપેલી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે. બરાબર, તેના ઉપર જોડાઈ શકો છો અને કાંઈ પણ પ્રકારની મિત્રો હજી ક્વેરી હોય તો ટેન્શન લીધા વગર વોટ્સઅપ ઉપર તમે સંપર્ક કરો અને સ્ક્રીનશોટ પાડીને ફટફટ મોકલો ભાઈ, એટલે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરી દઉં. બરાબર, જીરી કંઈ મૂંઝાવવાનું નથી. શરમ રાખ્યા વગર તમે અત્યારે તમારે એક જ જોવાનું છે ભાઈ. બરાબર, જે રીતના તમે અમને સપોર્ટ કરીએ છીએ તો અમે તમારા માટે મજબૂર જ છીએ કે તમને સપોર્ટ કરવા માટે રેડી છીએ ભાઈ. બરાબર, જેમ લાઈક તમે બટન દબાવો છો, તમારા મિત્રોને શેર કરો છો, બરાબર, ચેનલ પર જોડાયેલા રહ્યો છો અને તમારા મિત્રોને પણ તમે કહો છો કે ભાઈ આ રીતના તમે જોડાયેલા રહેજો કે જેથી કરીને તમને આવા જે પરીક્ષા માટેના એમપી લેક્ચરો છે એ તમને મળતા રહીએ ભાઈ. રેડી? તો એ તમારો સપોર્ટ છે ભાઈ. બરાબર, એ સપોર્ટને ધ્યાનમાં રાખીને અમે આટલું તમારા માટે કરી શકીએ. એટલે વોટ્સઅપ ઉપર તમે સ્ક્રીનશોટ પાડી અને જે કંઈ પણ ક્વેશ્ચનની અંદર ડાઉટ્સ હોય તો એ પૂછી શકો છો. ક્લિયર? એક વસ્તુ ખાસ મિત્રો કહી દઉં કે જેવી તમારી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થશે એટલે 11 સાયન્સને આધારિત આપણે ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ કરવાનો છે. આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં સ્ટાર્ટ કરશું. ક્લિયર? એટલે કોઈ પણ વિદ્યાર્થી આનો મોકો મેળવ્યા વગરના ના રહી જાય એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ક્લિયર? ચાલો, મારું નામ કિશન ઠુમર, મને ઓળખો જ છો, કેટી સરથી ઓળખો છો ભાઈ. આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. બહુ જ ટેન્શન ફ્રી આપણે ભણવાનું છે. બરાબર છે. જે કાંઈ પણ પોઈન્ટ તમને નવા લાગે એ તમે નોટ ડાઉન કરતા રહેજો. નેક્સ્ટ શરૂઆત કરીએ ભાઈ. દ્વિચલ સુએક સમીકરણ આપેલું છે a1/a2 b1/b2 c1/c2 ત્રણેય સરખા છે. તો આનું આલેખાત્મક સ્વરૂપ સંપાતી હોય. કેવું હોય મિત્રો? સંપાતી રેખા હોય. અનંત ઉકેલ મળે. બરાબર, સુસંગત છે. જ્યારે ઉકેલ મળતો હોય ત્યારે સુસંગત કહેવાય. આને આધારિત ક્વેશ્ચન લખી લેવાનો, નોટ ડાઉન કરી લેજો ભાઈ, પૂછાય જો ભાઈ. આ શરત હોય, આના સિવાયની શરત હોય, પેલા બે સરખા નથી તો છેદતી રેખાઓ હોય, ઉકેલ અનન્ય મળે. બરાબર, છેલ્લો ઉકેલ સરખો નથી, પેલા બે સરખા છે, છેલ્લો સરખો નથી, સમાંતર રેખા હોય, ઉકેલ ના મળે ભાઈ. રેડી? જ્યારે ઉકેલ મળે ત્યારે સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે, એ વસ્તુ યાદ રાખવાની. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. સમીકરણ kx² - 5 √5x + 5 = 0. આવા પ્રકારનો ક્વેશ્ચન તમને જોવા મળશે કે જ્યારે તમને કોઈ ઉકેલ આપેલો હોય ડાયરેક્ટ અને અનનોન વેરિયેબલ પૂછ્યો હોય ભાઈ, તમારે સિમ્પલ ઉકેલની જગ્યાએ તમારે જે x છે ત્યાં ઉકેલ જે આપ્યો છે મૂકી દેવાનો. જો આ x ની જગ્યાએ √5 મૂકશું ભાઈ. √5 નો સ્ક્વેર -4 √5 * √5 + 5 = 0. બસ સાદું રૂપ આપો. k ની કિંમત ગોતો. √5 નો સ્ક્વેર 5 એટલે કે 5k. આ √5 5 થાય, 5 ચોક 20 થશે, +5 = 0. 5 માંથી 20 જાય તો -15 થાય. નિશાનીનું ખાસ ધ્યાન રાખજો ભાઈ, બોટાડે ચડાવી શકે છે. રેડી? આ -15. પેપર પૂરું થઈ ગયા પછી તમારાથી કાંઈ ના થઈ શકે ભાઈ, અફસોસ કરવાનો ના રહી જાય, ધ્યાન રાખજો નિશાનીનું. k બરાબર કેટલા આવશે મિત્રો? 3 આવશે. k બરાબર કેટલા આવશે તો કે 3. k બરાબર +3. જો માઇનસ ઓપ્શન આપેલું હોય એટલે થોડું કન્ફ્યુઝન રહે. બરાબર, પરફેક્ટ કેલ્ક્યુલેશન હશે તો તમને સંતોષ મળશે ભાઈ ક્વેશ્ચનની અંદર આન્સર આપવામાં, નકર નહીં મજા આવે. ચાલો નેક્સ્ટ. k + 2 4k - 6 3k - 2 એ કોઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય. જ્યારે તમને સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ આપે ત્યારે વચલાનું ડબલ આજુબાજુવાળાનો સરવાળો કરી નાખવાનો. વચલાનું ડબલ આજુબાજુવાળાનો સરવાળો. રેડી? વચલાનું ડબલ કરો જી ભાઈ. જો 4k ના 8k થઈ જાય, 6 ના 12 થઈ જાય. બરાબર, શું તો કે આજુબાજુવાળાનો સરવાળો 3k + k એટલે કે 4k. આ 2 - 2 0 થઈ જશે. રેડી? બસ 4k આમ લઈ લ્યો, 12 આમ જવા દો, જવાબ આવી જાય ફટાફટ. ટેન્શન ફ્રી. આ 4k = 12. k બરાબર કેટલા મિત્રો? 3. k બરાબર કેટલા આવશે તો કે 3. ક્લિયર? આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે. રેડી?
આવા પ્રકારના ક્વેશ્ચનને ખાસ ધ્યાનમાં રાખવા ભાઈ. પરીક્ષામાં થોડીક સાવચેતી રાખવી, પરીક્ષા પહેલા થોડીક તૈયારી કરી લેવી. કઈ નહીં તો કે જે કંઈ પણ સાધન સામગ્રીની જરૂરિયાત હોય એની ખાસ યાદ રાખવું. ઇરેઝર છે, સ્કેલ છે, પેન્સિલ છે, બોલપેનનો એક બે જે વસ્તુ જરૂરિયાત છે એ બધી ભેગી રાખવી ભાઈ, એડવાન્સમાં ભેગી કરી લેવી. બરોબર, પરીક્ષા ટાઈમે ઘાંઘા થતા ને ગણિતની અંદર થોડુંક મચકોડાઈ જાય, મગજ મચકોડાઈ જાય. જેમ ગુજરાતીનું આપણે ઇઝીલી આપણે કરી શકીએ એવી જ રીતના આપણે પેપર ઇઝીલી દેવાનું છે ભાઈ, પણ એના માટે થોડુંક એડવાન્સલી તૈયારી રાખો એટલે વાંધો ના આવે, ઘાંઘા ના થાય, મગજ શાંત રહે. ચાલો નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન. બિંદુઓ 2,3 અને 1,0 વચ્ચેનું અંતર 3 હોય તો એ મેળવો ભાઈ. તો આ બે બિંદુ છે, માની લો કે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. આ બે વચ્ચેનું અંતર તમને 3 આપ્યું છે, એ બી બરાબર 3. 2 માર્કમાં પૂછાય હો ભાઈ, ધ્યાનમાં રાખો. બે બાજુનો સ્ક્વેર કરી લેવાનો. જ્યારે અંતર આપ્યું ત્યારે બે બાજુ સ્ક્વેર કરી લેવાનું. રેડી? આને માઇનસ આ કરો, a માઇનસ 2 કોઈ પણ નો તફાવત લઈ શકો. x ના તફાવતનો સ્ક્વેર વત્તા y ના તફાવતનો સ્ક્વેર, વર્ગ હોય ત્યારે, ના હોય તો વર્ગમૂળ કાઢવું પડે ભાઈ. ચાલો અહીંયા 3 - 0 અથવા 0 - 3, આમાં કોઈ ટેન્શન જ નથી કારણ કે વર્ગ હોય. બરોબર, અહીંયા અવયવ પડતા આવડો જોઈએ. a નો સ્ક્વેર માઇનસ 2 દુ 4a, 4a પ્લસ 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, અહીંયા 3 નો સ્ક્વેર 9, આ 9 9 ગયા ભાઈ. a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 4 બરાબર 0. તો આ પાછી એક દ્વિઘાત બહુપદી જ આવી ને ભાઈ, આ પૂર્ણ વર્ગ જ છે ભાઈ. a માઇનસ 2 નો સ્ક્વેર છે ભાઈ, બરાબર, એટલે a બરાબર 2 જવાબ આવે ભાઈ. a બરાબર 2 જવાબ આવે. કેટલા આવે? a બરાબર 2, એટલે કે એ ઓપ્શન જ છે આપણો ફાઇનલ જવાબ, એટલે a બરાબર 2 જવાબ આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2 માર્કમાં પૂછાય, ધ્યાનમાં રાખવું હો. tan 30 ડિગ્રી છેદમાં cot 60 ડિગ્રી. ભાઈ ખાસ યાદ રાખજો, એકબીજાના જ્યારે વ્યસ્ત હોય ને ત્યારે ખૂણાનો સરવાળો છે એ 90 થતો હોય એટલે કોટિકોણની જોડ કહેવાય. જ્યારે કોટિકોણની જોડ હોય અને એકબીજાના વ્યસ્ત હોય ને ભાઈ, એટલે બેના મૂલ્ય સરખા થતા હોય. બરોબર, આ cot 30 એટલે cot અને tan એકબીજાના વ્યસ્ત છે અને આ કોટિકોણની જોડ છે, કોટિકોણની જોડ છે. ક્લિયર? કેલ્ક્યુલેશન કરશું કે ડેટા મૂકીને એટલે 1 જવાબ આવશે, કારણ કે બે કિંમત સરખી જ થાય. બેની કિંમત કેવી થાય મિત્રો? સરખી જ થાય. ક્લિયર? એટલે આ વસ્તુ યાદ રાખજો. આની જો આપણે કેટલી થાય? આની 1/√3 થાય અને આની 1/√3 થાય. બરોબર, એટલે આ 1 જ થાય. બાકી આ તમે બે જુઓ તો એકબીજાના કોટિકોણની મતલબ 90 નો સરવાળો થાય એટલે કોટિકોણની જોડ છે ને એકબીજાના વ્યસ્ત છે, એટલે એક જ જવાબ આવશે. કેટલો જવાબ આવશે મિત્રો? 1. ભાગાકારમાં છે એટલા માટે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. બેના મૂલ્ય સમાન થાય. કોઈ માહિતી z બરાબર આ છે, m બરાબર આ છે, x બાર ગોતવાનો છે ભાઈ. તમને આંતર સંબંધનું સૂત્ર મેં તમને કીધેલું છે કે આ પૂછાય. બરોબર, બાકી આંકડા શાસ્ત્રમાં બાકી બધી વસ્તુ મેં તમને કીધી જ છે. હેતુલક્ષીની અંદર તમને આખું પ્લેલિસ્ટ પડ્યું છે, એની અંદર પણ કહેતો ગયો 2 માર્કમાં કેવા પૂછાય, 3 માર્કમાં કેવા પૂછાય, 4 માર્કમાં કેવા પૂછાય. બરોબર, એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખવી. આ 50, આ 3m, m ની જગ્યાએ 40 - 2x બાર, આ બાજુ ખેંચી લ્યો ભાઈ, પ્લસ આવી જશે. 4 તેરી 12, 120, 50 સામે જાય તો માઇનસ થઈ જાય ભાઈ. અહીંયા 70 વધે, 70 ના અડધા કરવાના છે. કેટલા વધશે મિત્રો? 35. x બાર બરાબર 35. ચાલો ડી. રેડી? ખાસ યાદ રાખવું. પેલા 6 MCQ હોય, એમાં 6 MCQ પૂરા થાય છે. નેક્સ્ટ, ખાલી જગ્યા. p q r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય. કેવી અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસાઅમાં જેટલી પણ અવિભાજ્ય સંખ્યા હોય બધી સંખ્યાનો ગુણાકાર જ થાય. ગુસા પૂછેલું હોય તો બધી સંખ્યા જ્યારે અવિભાજ્ય હોય ત્યારે ગુસા હંમેશા 1 થાય. મગજમાં બે વાક્ય ફિટ કરી દેજો ભાઈ. લસા પૂછ્યું છે 3 નો ગુણાકાર, બે સંખ્યા આપી તો 2 નો ગુણાકાર, 3 આપી તો 3 નો, 4 આપી તો 4 નો. નેક્સ્ટ ક્વેશ્ચન, 8મો ક્વેશ્ચન ભાઈ. દ્વિઘાત બહુપદી √2x² + 4x + 2√2 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકાર ચેપ્ટર નાનું નાજુકડું 2-4 સૂત્ર આધારિત છે ભાઈ, ફિટ કરી લેવાય મગજમાં. બરાબર, જીરી કઈ મૂંઝાવાનું નથી. શૂન્યનો સરવાળો, શૂન્યના ગુણાકાર આપ્યા હોય, દ્વિઘાત બહુપદી બનાવવાનું પૂછે 2 માર્કમાં. હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. બરાબર, આમાં શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે. c ના છેદમાં a. c એટલે કેટલા મિત્રો? 2√2. a એટલે કેટલા? ખાલી √2. √2 ગયા, જવાબ કેટલો આવશે મિત્રો? 2. બગડે 2 જવાબ આવશે. રેડી? ચાલો, તો આની આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય, સૂત્ર આવડવા જોઈએ. સરવાળાનું સૂત્ર શું? -b/a. વાહ ભાઈ વાહ, કમેન્ટમાં જવાબ આપે. ભાઈ 9મો ક્વેશ્ચન. એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે. હા ભાઈ, આ એક સમતોલ પાસાને એકવાર ઉછાળે એટલે 1 2 3 4 5 6 3 4 5 6 આવી રીતના 6 પરિણામ મળે. આ પાસાને પરનો અંક છે એ વિભાજ્ય હોય. કેવો હોય મિત્રો? વિભાજ્ય. આની અંદરથી 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે ભાઈ. વિભાજ્ય અંક ગોતી લેવાના. વિભાજ્ય કયા કયા થાય જો બધા આપણે દાખલા ગણી. વિભાજ્ય માટે પૂછે, અવિભાજ્ય માટે પૂછે, કે પછી યુગ્મ માટે પૂછે, કે પછી અયુગ્મ માટે પૂછે. બાકી કેવા કેવા ક્વેશ્ચન પૂછે એ પણ વાત કરી. બધાના છેદમાં 6 જ આવે. સૂત્ર માટે 6. બરાબર, દાખલો પ્રોપર ગણવો ભાઈ. અત્યારે તો તમને ખાલી સમજાવું છું. વિભાજ્ય સંખ્યા કઈ તો કે 4 અને 6. આ 4 અને 6 છે એટલે 2 આવ્યા. બરાબર, 2 આવ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ? 2 3 5. આ 2 3 5 પ્રોપરલી બતાવી તમારે કયા કયા 3 ઓપ્શન લખવા માંડો, કારણ કે આ બધા જવાબ સરખા જ આવવાના. તમે જવાબ ડાયરેક્ટ લખી નાખો એમ થોડું હાલે ભાઈ. સંખ્યા બતાવવાની કઈ કઈ સંખ્યા તમે ટૂંકમાં અવિભાજ્યની અંદર સમાવેશ કરો. યુગ્મ એટલે 2 4 6. 2 4 6 એટલે આની અંદર 3 આવ્યું. અયુગ્મ એટલે 1 3 5.
1 3 5 ભાઈ અહીંયા 3/6 આવે બરોબર. તો આ રીતના ઓપ્શન સિલેક્ટ કરવાના થાય જો MCQ ખાલી જગ્યા ખરા ખોટા પૂછવું હોય તો. બાકી દાખલા પૂછે તો વ્યવસ્થિત ડિટેલમાં લખવાનું ભાઈ. તો આ બધું તમને સમજાયું. આવા પૂછાય દાખલા 3 માર્કમાં. રેડી. આ સિવાય એવું પૂછે 5 ની ઉપર કેટલા અને 4 અને 6 ની વચ્ચે કેટલા 2 અને 4 ની વચ્ચે કેટલા 3 ના ગુણિત કેટલા 3 ના ગુણિત એટલે 3 નો ઘડિયો 3 વડે ભાગી શકાય એ બધું એકને એક જ થયું ભાઈ બરોબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. તો અત્યારે આપણો જવાબ આવે 2/6 એટલે કે 1/3 1/3 આપણો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો 10મો ક્વેશ્ચન tan 60 ડિગ્રી એટલે આપણે આ સૂત્ર યાદ રાખી શકીએ 0 1/√3 1 √3 અને ઇન્ફાઇનાઇટ બરોબર. આ રીતના લાઈનમાં યાદ રાખી લો 0 પછી 1/√3 અંશ અહીંયા આવ્યો છેદમાં બાજુ ગયો બરોબર. આ રીતના યાદ રાખી લો. આ ટેબલ બહુ કામ આવે 9મા ચેપ્ટરની અંદર. રેડી. બહુ કામ આવે બરોબર. તો tan 60 ડિગ્રી એટલે આ √3 આપણો ફાઇનલ જવાબ આવશે. રેડી. ચાલો નેક્સ્ટ. બિંદુ P પર આવેલું કોઈ એક બિંદુ P વર્તુળ પર આવેલું બિંદુ હોય તો વર્તુળને બિંદુ P માંથી સ્પર્શકો ખાલી જગ્યા દોરી શકાય. આ P પર આવેલું બિંદુ છે તો આમાંથી કેટલા સ્પર્શકો ડ્રો કરી શકાય એમ પૂછે છે. આ બિંદુ ફિક્સ છે બરોબર. બિંદુ ફિક્સ છે બરોબર. એક બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક ડ્રો કરી શકાય ભાઈ. એક જ સ્પર્શક ડ્રો કરી શકાય. વર્તુળમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો હોય તો કે અસંખ્ય. શું કામ? કારણ કે અસંખ્ય બિંદુ હોય ને એટલા માટે. ક્લિયર. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ. એક આવૃત્તિ વિતરણમાં A બરાબર 450 H બરાબર 100 સિગ્મા FI બરાબર આપેલા સિગ્મા FI UI આપેલા છે. મધ્યક ગોતવાનો છે A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H 100 અહીંયા A એટલે કેટલા 450 આ -20 ભાઈ ખાસ યાદ રાખજો. માઇનસ કેલ્ક્યુલેશન કરવામાં દાખલો ગણવામાં કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો ભાઈ બરાબર. આ 100 ચાલો 20 20 ગયા એટલે 1 વધશે અને પ્લસ માઇનસ માઇનસ થઈ જાય યાદ રાખજો. આ બે 1 થઈ જશે અને 100 1 આ 100 થઈ જશે. 450 માંથી 100 બાદ કરો એટલે 350. કેટલાય પ્લસ માઇનસ માઇનસ નથી કરતા ધ્યાનમાં રાખજો તમે. તમે નહીં એવું કરો ભાઈ બરોબર. ટૂંકમાં ભૂલ નહીં કરો તમે બરોબર છે. ચાલો 350. નેક્સ્ટ. ખરા ખોટા. √7 એ અસમય સંખ્યા છે સાચું વિધાન છે. √2 છે √5 છે √7 છે √3 છે 1/√2 છે બધા અસમય સંખ્યા. પણ એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા હોય સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાં આવે એટલે એ અસમય સંખ્યા જ બનશે. કેવી? અસમય સંખ્યા. એ બધા ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ. આ બહુપદી એક આપેલી છે 4 - x² નો આલેખ ઉપરની તરફ ખુલતો પરવલય છે ભાઈ. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય. પણ પરવલયની અંદર બે પ્રકારના આવે. એક આમ ઉપર તરફ ખુલ્લો અને એક નીચે તરફ ખુલ્લો બરોબર. પણ એ કેના ઉપર આધાર રાખે? x² સહગુણક છે એના ઉપર. x² સહગુણક છે એ ઋણ છે તો નીચે તરફ ખુલે. કેવો? નીચે તરફ ખુલે આવી રીતના બરોબર. તો આ વિધાન ઉપર તરફ કીધું છે ખોટું વિધાન છે. કેવું છે મિત્રો? ખોટું વિધાન છે. રેડી. ચાલો નેક્સ્ટ. સમીકરણ આપેલું છે 3x + 4y = 18 નો ઉકેલ 2,3 છે. ખરા ખોટાની અંદર કીધું હોય તો 2 મૂકવાના. અહીંયા 3 × 6 થાય. અહીંયા 3 મૂકો 4 × 12 થાય. આ બેનો સરવાળો કેટલો થાય મિત્રો? 18 થાય. 18 મેચિંગ થઈ ગયા. વિધાન સાચું છે. ઉકેલ છે ભાઈ 9 મને આધારિત છે. 9મું ધોરણ બરોબર. ચાલો નેક્સ્ટ. જન્મ તે મૃત્યુ પામે છે તો એ ઘટનાની સંભાવના 0 છે ભાઈ. સાચી વાત છે. કાંઈ ખોટું જ નથી. જે જન્મે મૃત્યુ પામવાના જ છે બરાબર. તેની એ ચોક્કસ ઘટના કહેવાય. અશક્ય ઘટના નથી ભાઈ. વિધાન ખોટું છે. વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કારણ કે એ સંભાવના 0 આપેલી છે. ચોક્કસ ઘટના છે. જન્મે મૃત્યુ પામવાના છે. ક્લિયર. એટલે એ વસ્તુ યાદ રાખજો ભાઈ બરોબર. ચાલો નેક્સ્ટ. સમાંતર શ્રેણીના n પદના સરવાળા શોધવાનું સૂત્ર ભાઈ SN = n/2 કૌંસમાં 2a + n - 1 × d. અનંત સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે બરાબર. શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે n/2 કૌંસમાં a + an. બે સૂત્ર યાદ રાખવા. આને રિલેટેડ 2 માર્કમાં 3 માર્કમાં દાખલો છે જ ભાઈ. રેડી. આ સૂત્ર આધારે એટલે ધ્યાનમાં રાખવું. સૂત્ર ડાયરેક્ટ છાપી શકો તમે આવી રીતના. વર્તુળનો સ્પર્શક. તો વર્તુળનો સ્પર્શક એટલે ખાસ યાદ રાખજો ભાઈ મિત્રો. આ વાક્ય લખવું જરૂરી છે. હું બોલું એ સાંભળજો ભાઈ. આ એક આકૃતિ ડ્રો કરી નાખવાની બરોબર. આને સ્પર્શક કહેવાય. આને શું કહેવાય મિત્રો? સ્પર્શક કહેવાય. આવી રીતના નો હાલે. રેડી. વર્તુળના સમતલમાં કોઈ એક રેખા વર્તુળના એક બિંદુમાંથી પસાર થાય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળના સમતલમાં આ શબ્દ ખાસ રાખવો બરોબર. વર્તુળના સમતલમાં એ શબ્દ રાખવો. વર્તુળના સમતલમાં કોઈ એક રેખા ડ્રો કરવામાં આવે અને વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. પછી આ રીતના આકૃતિ ડ્રો કરી નાખવાની. રેડી. ચાલો નેક્સ્ટ. એક સમતોલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 નો ગુણિત. જો એક સમતોલ પાસો ઉછાળી જો ભાઈ બરોબર. ટોટલ કેટલા પરિણામ? 6 હોય. 6 પરિણામ હોય. 3 નો ગુણિત 2 સંખ્યા એટલે 2. 2/6 એટલે 1/3 જવાબ આવશે. રેડી. ચાલો. મધ્યક 25 બહુલક 25 મધ્યસ્થ પણ 25 જ થાય. જે બે મતલબ મધ્યવર્તી સ્થિતિમાનના માપ બે સમાન આપેલા હોય તો ત્રીજું માપ પણ એ જ થશે બરોબર છે. તો આ મધ્યસ્થ કેટલા થશે મિત્રો? 25 થશે. રેડી. આ 1 2 અને આ 3 ત્રણેય છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ બતાવે છે. ક્લિયર. ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ.
ચોળકા છે મિત્રો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુ એટલે પાઈ આર એલ, 83 ઊંચાઈ આવે. બરોબર, 83 ઊંચાઈ કેવી રીતના લખવું તો તમને ખબર છે, 21 ની સામે આવી રીતના લખી નાખવાનું, 21 ની સામે સી, પાઈ આર એલ. ક્લિયર. ચાલો, નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. શંકુના ત્રીજા ભાગ મતલબ શંકુનું ઘનફળ છે એ આના કરતા ત્રીજા ભાગનું હોય, આના કરતા ત્રીજા ભાગનું હોય. ક્લિયર, એટલે એ પણ ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ 22 અને 23 અને 24. વૃતાંશ. વૃતાંશ એટલે શું મિત્રો? બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરેલો પ્રદેશ, વર્તુળના પરિઘનો એક ભાગ, જીવા અને બે ત્રિજ્યાઓથી ઘેરેલો પ્રદેશ. તો પેલામાં પેલું જ આવે, જો બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરેલો પ્રદેશ. બરોબર, આ ચકેડું હોય, બરોબર, આ બે ત્રિજ્યા છે અને આ ચાપ છે, આની વચ્ચે ઘેરેલો પ્રદેશ, આને શું કહેવાય? વૃતાંશ કહેવાય. નેક્સ્ટ ચાપ. ચાપ એટલે વર્તુળના પરિઘનો એક ભાગ જ છે. બરોબર, પેલા અમે પેલું, બીજા અમે બીજું. કેટલી વાર આપણને એવું થાય, આવું થોડુંક આવે ભાઈ, એવું પણ આવે. પેલા સામે પેલું જવાબ ને બીજા સામે બીજું. બરોબર, એટલે એ પ્રકારનું ક્યારેક ક્યારેક કન્ફ્યુઝન કરાવી શકે છે આપણને, એટલે ધ્યાનમાં રાખજો. રેડી, ચાલો નેક્સ્ટ. છેલ્લા મોકાનો આ બીજો એપિસોડ પૂરો થાય છે ભાઈ, મૂંઝાવાનું નથી. વોટ્સઅપ ઉપર તમારે કોઈ પણ ક્વેરી હોય તો શેર કરો ભાઈ, ફટાફટ એનું સોલ્યુશન મેળવો. ક્લિયર. અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, તમારો જાજો ટાઈમ બગડવાનો નથી. તમે બહુ જ વ્યવસ્થિત રીતે મહેનત કરો છો ભાઈ. ઘણા બધાના રિપ્લે મતલબ મેસેજ આવેલા છે, એટલે એના ઉપરથી આઈડિયા આવી જાય ભાઈ. બરાબર, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. અને હજી કહું છું ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે થોડાક દિવસોની અંદર ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ થઈ છે. તમારી જેવી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થશે એટલે ફાઉન્ડેશન આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરશું, જેથી કરીને તમારું આગળનું જે એજ્યુકેશન છે એ એકદમ જોરદાર બની શકે. ક્લિયર. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયોમાં મજા આવેલી હશે. નેક્સ્ટ તમારું જે પેપર છે એની અંદર આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો તમને જોવા મળવાના છે. બરાબર, ઘણા બધા વિડીયો પણ હજી પડેલા છે પ્લેલિસ્ટની અંદર. બરાબર, તો એ જોઈ લેજો, તેમાંથી પણ તમને લાભ મળશે. તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.